તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ આપને જણાવી દઈએ કે કોડીનારના દેવડી ગામે એક યુવાન શિક્ષકે આપઘાત કર્યો છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે, મોટા સમાચાર છે અને ગંભીર સમાચાર છે અને દુઃખદ સમાચાર છે। આપને જણાવી દઈએ કે કોડીનારના દેવડી ગામે યુવાન શિક્ષકનો ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। સુસાઇડ નોટમાં એસઆઈઆરની કામગીરીથી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે। બીએલઓ કામના દબાણથી જ્યારે શિક્ષક ડિપ્રેશનમાં આવી ગયો હતો અને પીડિત પરિવારને 1 કરોડ રૂપિયાની સહાયની માંગ ઉઠી છે। આપને જણાવી દઈએ કે બીએલઓ કામના દબાણથી શિક્ષક ડિપ્રેશનમાં આવી ગયો હતો તો પીડિતના પરિવારે 1 કરોડ રૂપિયાની માંગણી કરી છે। તો આપને જણાવી દઈએ કે કોડીનારના દેવડી ગામે યુવાન શિક્ષક હતો જેને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી દીધો છે અને આ સમસ્યા એટલા માટે ઉદ્ભવી છે કારણ કે બીએલઓના કામથી ત્રસ્ત હતો તે અને તેના ઉપર ખૂબ જ દબાણ હતું અને આ દબાણના તે ચાલતા તેને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। મોટા સમાચાર છે, બ્રેકિંગ ન્યૂઝ છે। આપને જણાવી દઈએ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી કોડીનારના દેવડી ગામની આ ઘટના છે। સૌથી મોટા સમાચાર છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે આ દ્રશ્યની અંદર અત્યારે હાલ જે તમને બતાવી રહ્યા છે તે કોડીનારના દેવડી ગામના દ્રશ્યો છે અને યુવાન શિક્ષક જે હતો તેને આપઘાત કરી લીધો છે। મૂળજીભાઈ જટાવાડે સર શું થયું હતું એ સાહેબ 6 વાગે ઉઠ્યો ને પછી કે હું ચા બનાવેલું તો એના ઘરવાળા કે હું ચા બનાવી દઉં પછી બાથરૂમમાં કે તમે તારે જાવ કે નાવા ધોવા અને હું એક બાર ચા બનાવી નાખું એટલે એ બાથરૂમમાં ગયો ને પછી દરવાજો બંધ કર્યો ને દરવાજો ખુલ્લો હતો મેઇન દરવાજો અને એ પંખા ગળા ભરો ખાઈ ગયો અને સીટી લગતો ગયો નીચે એ મને તો ખબર નથી પછી બીજામાં એના ઘરવાળા જોઈ ગયા કે આ સીટી લખેલી છે। સિટીમાં એ આ મતદાર યાદીની કામગીરી છે ને એને બોધરેશન આ પગલું કે હું ભરું એવું લખેલું છે। તમારે કઈ વાત થઈ હતી થોડા દિવસમાં કઈ પ્રોબ્લેમ હતી એવું કઈ? નહીં ને પ્રોબ્લેમ કઈ નતો સાહેબ, ઘરનો કોઈ જતો પ્રોબ્લેમ એસઆઈઆરની કામગીરીને લઈને કઈ કેતો વાતચીત હતી? હા એમ કહેતો મને કામગીરી અઘરી છે ને કે મને અઘરું પડે મેં તો હું લખવા લાગુ ભાઈ તને ફાવતી ભાઈ લખવા લાગુ એક નમૂનો મને લખવા લાગુ મેં કીધું સંગીતા લખવા લાગુ હું લખવા લાગુ તો કે નહીં મેં લખી લીધું ને આજે હું સારા જાય ને બધાને કાગળિયા હું કહી દઈએ સહી લઈ આવાય એ પછી થેલો વેલો બધું કમ્પ્લીટ મૂકી રાખ્યો કોલોની બાજુમાં અને સીટી લખતો ગયો। સરકાર પાસેથી માંગણી કેવા શું માંગુ સરકારને? સરકારને બીજું શું કહેવા માંગુ સાહેબ કે મારો જે તારો તો એ ખરી ગયો બરાબર પછી તો બીજું હું શું કહું જે સરકારને જે કરવું એમ કરે। આમ કે ડિપ્રેશન દેખાતું હતું? નહીં ડિપ્રેશન કોઈ જતું એસઆઈઆરની કામગીરી આવી પછી કે હા એ પછી એને આમ રાત્રે જાગવું પડતું એને સતત લખવું પડતું 1-2 વાગે જાગે સવારે પાછું 9 વાગે તૈયાર થઈને નિશાળે જતો પછી ખાવાનું ભેગું લેતો સાંજે 8-9 વાગે આવે। પેલા કેટલા વાગે એ આજે 1 વાગે સુતો અને સવારે 5 વાગે 5:30 ઉઠ્યો। सर आपका परिचय? विनोद भाई बारड, अध्यक्ष अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ गीर सोमनाथ। विनोद भाई आज एक शिक्षक सुसाइड કર્યું છે, કોણ છે આ શિક્ષક અને શું પૂરો મામલો છે? શિક્ષક દેવડી ગામના વતની છે અને બીએલઓની ખૂબ ભારે પ્રેશરને કારણે તેઓએ સુસાઇડ કરી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ અને ગુજરાત પ્રાંત દ્વારા મુખ્યમંત્રી શ્રી અને સરકારમાં ખૂબ રજૂઆત કરેલી છે કે વોરંટ ઇસ્યુ ન થાય અને નોટિસો ન આપવામાં આવે, છતાં પણ અહીંયા વારંવાર નોટિસો આપવામાં આવી છે અને આ બીએલઓના ભારે પ્રેશરને કારણે આ એક સારા શિક્ષક વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે કોડીનારથી। ચેતન, શું છે આખી આ ઘટના, કયા પ્રકારની આ ઘટના ઘટી છે અને જે પરિવારે અત્યારે સંવેદના વ્યક્ત કરી છે, પીડિતોની માંગણી છે કે 1 કરોડ રૂપિયા મળવા જોઈએ, પરંતુ કયા દબાણથી જે આ આત્મહત્યા કરી છે કે શું છે તેનું કારણ બહાર આવ્યું છે? વાત કરવામાં આવે તો જો બીએલઓની કામગીરી કરતા હતા શિક્ષક છે તે પોતે બીએલઓની કામગીરી કરતા હતા જેને લઈ અને જે ચૂંટણી અધિકારી છે જે સ્થાનિક તેના દ્વારા વારંવાર તેને પ્રેશર આપવામાં આવતું હોય તેને લઈ અને માનસિક તણાવને લીધે તેમને સુસાઇડ કર્યું છે કે જે બીએલઓની કામગીરી છે એની અંદર મોડે રાત્રિ સુધી કામગીરી કરાવતા હોય સ્થાનિક ચૂંટણી અધિકારી તેવા પણ આક્ષેપો છે। સાથે સાથે જે બીએલઓ છે એમની પાસે ઓવરલોડેડ કામ કરાવતા હોય જેને લઈ અને ક્યાંક ને ક્યાંક થોડા દિવસથી બીએલઓ માનસિક તણાવમાં હોય જેને લઈ અને આ પગલું ભર્યું છે।
સાથે તેમના પરિવાર દ્વારા પણ એવો વાત કરવામાં આવી છે કે જે BLO એ સુસાઇડ કર્યું છે તેમના પરિવારનો આક્ષેપ છે કે સ્થાનિક અધિકારીઓ દ્વારા રાતના મોડે સુધી કામ લેવામાં આવતું હતું અને ત્યારબાદ વહેલી સવારથી પાછા એ જ કામગીરી માટે તેમને બોલાવી લેવામાં આવતા હતા. આ જ ઘટનાને લઈ અને શિક્ષણ મંત્રી છે જે પ્રદ્યુમન વાઝા તો ગાંધીનગરથી ગીર સોમનાથ પોતાના મત વિસ્તારમાં આ જે ઘટના બની છે જેના પગલે તે પોતે ગાંધીનગરથી રવાના થઈ ગયા છે અને થોડીક ક્ષણોમાં તે પોતે પણ અત્યારે આ વિસ્તારમાં એમના પરિવારને મળી અને જે યોગ્ય થતું હોય છે તે કરવા ચેતન માટે ગીર ચેતન સોમનાથ આવી રહ્યા છે. જે અત્યારે આ યુવાને આપઘાત કર્યો છે, સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે, પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે અને કેવા પ્રકારના કામનું દબાણ હતું? કોઈ ટીમ એમની સાથે કામ કરી રહી છે સહાયક રૂપે, તેવી કોઈ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે? જી, જે એમના પરિવારના લોકો અને અન્ય શિક્ષણ સંઘના જે ગીર સોમનાથના છે તેના દ્વારા તેના પરિવારને યોગ્ય વળતર અને સહાય મળે તેના માટે પણ સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોની અંદર કોઈ પણ BLO ને આવી માનસિક ત્રાસ ન આપવામાં આવે અને ઓવરલોડેડ કામ ન કરવામાં આવે તેવી પણ રજૂઆતો કરવામાં આવી. જી ચોક્કસથી ચેતન, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી માટે. અપડેટ આપતા રહેજો.